વડીલ જય માતાજી જય ઠાકર. ગાડી અહીંયા કણે ખાલી કરી નાખીએ. ગાડી ખાલી કરી નાખે ત્યાં કણે થોડીક લોચા લપસી થઈ ગઈ છે, કેમ કે એક સ્પ્રે હતા, એ સ્પ્રે અહીંયા ઉતારવાના હતા, એ તો ઉતારી દીધા, પણ એમાંથી પાછા 2 પાસા લેવાના હતા ને લીધા નથી. તો અમને કે અહીંયા ઊભા રહો, તો હજુ જો અહીંયા કણે ઊભા છે, કાંઈ નહીં, તો અહીંનું ફોટા બોટા પાડીએ છે, વ્યૂ મસ્ત મજાનું લઈએ. એટલે હવે સ્પ્રે લઈને આવે પછી અમે અહીંથી પાછા થઈએ એવું હોય ને. બાકી અહીંયા કણે જો ઊભો હોય 3 વાળો, બીજું કાંઈ હોય નહીં આમાં. 300 વાળો અને હાઈવે છે અહીંથી એમને જવાનું છે હુંસુર, એવું કાંઈક નામ છે, હુંસુર જવાનું અહીંથી. તો હવે જોઈએ હવે ક્યારે સ્પ્રે લઈને ક્યારે અહીંથી હવે રનિંગ થઈ મેં. બાકી ગૌતમ ડારે જોવો અહીંયા કણે તમે ટાઈમ પાસ કરે મસ્ત મજાનો, બીજું કંઈ અત્યારે હાથમાં છે નહીં. એની સિવાય ગાડી જો બહુ જાજી રહી નથી, ગરદા ઉપર ખાલી થઈ ગઈ છે અમારે. બસ કાંઈ નહીં, પોલીસ વાળા કે ઇન્ડિકેટર ચાલુ કરી નાખો એવું કહે છે. ગાડી તો આખી પટ્ટાની અંદર જ પડી, પણ કહે છે તો કરી નાખી, બીજું તો હું અહીંયા બીજું કંઈ હોય નહીં. એવું તને કે એમ ને, તને એની પાછા સમજાતી લાગે છે, મને તો સમજાતી નથી. ગાડી પાછી લેવાની ક્યાં લઈ રહી, હાલો તાર બીજું સાઈડમાં કરી નાખ્યું. હવે સ્પ્રે લઈને આવે તારે હાથો હું હોય પહેલાં કીધું નહીં આવું, અને રહી રહીને બધું હલવાડવાની વાત છે. કાંઈ નહીં, હાલો તાર સીટ ઉપર. મને તો એક આ છે ને હાલું બહુ બીક લાગે કસમથી, દરવાજો ને ફાટ લઈને સીધો આવે છે ને. કાંઈ નહીં, હાલો ગાડી રિવર્સ લઈ લઈએ. तम्बाकू और चूना भी सबको अलग है। नहीं हम ब्लॉग बनाते हैं सर जी। वो बहुत घाटा है, स्ट्रांग है ना? हाँ स्ट्रॉन्ग नहीं है, ये खा के खाओ खाओ, बहुत बढ़िया लगता है। मैं नहीं। अरे खाओ तो सही सब्जी है। हाँ तो એને બોલો કાંઈ નહીં, હાલો ભાઈ અહીંયા કારણે માવો કવરાવે બોલો. હા હમણાં હુડે દેવાનો હોય, કંઈ નોકરી નહીં કરવા દે, આને કાંઈ હમણાં ઉલટી કરશે, બીજું કાંઈ દાવાનું નથી અહીંયા કાંઈ. હવે અને એક આ આવતો નથી, હું કંટાળે છે એમ તે. હવે વડેલ કાંઈ નહીં અત્યારે પૂછતું નથી કાંઈ. તો આ રહે ને કર્ણાટકની દિવાળી છે, અને અહીંની દિવાળી આપણી જેમ લાકડાની નહીં, અહીંની દિવાળી રહે ને પેપરની આવે. આ તૂટે બૂટે કંઈ નહીં, જો આ તૂટે બૂટે કંઈ નહીં, તમને પેપર બતાવું કાઢીને. કેમ કે અમારે એક વસ્તુ આવે એ વસ્તુ લઈને જવાનું છે, એવું છે. ત્યાં સુધી કાંઈ થાય એમ નથી હજુ, અને આ નીકળતું નથી. તમારે આ ઓલવાય ને કાંઈ નહીં હો. હા એવું નહીં પહેલી જાય તો હળગશે નહીં ઘાકને, ઉપાધિ વગરનું. જો આ રહે ને આ દિવાળી અહીંની બાકસ બહુ ગમી આપણને ભાઈ. દુનિયા તો સારે દેખ લે પૂરે તારે યાદ બહુ વાર લાગે. જો આ દિવાળી અને આની દિવાળી રહી ને આવડી જ આવે. તો આવડી દિવાળી છે નાની, અને આ રહી દિવાળી તૂટે નહીં કાંઈ જ નહીં. જો અને તમે હળગાવો ને, વાંકી હોય સૂકી હોય હળગા જ રાખે. જો આ હળગા જ રાખે, વાંકી હોય સૂકી હોય ગમે એ હોય હળગા જ રાખે. તારા ગાડી અહીંયાથી અમે રનિંગ કરી નાખી, સ્પ્રે તો કાંઈ આવ્યા નહીં કે અમે કુરિયર કરાવી દઈશું એવું પહેલે જ કીધું હોત ને તો ક્યારની રનિંગ કરી નાખી હોત. અને ગૌતમભાઈ આગે ગાડી, અને અહીંયા સાઈડમાં ભાઈ એમનો વિડીયો એડિટ થવાનો છે. અને હવે પાછું મેઇન વસ્તુ એ છે ને કે કરમ કૂતરા એમાં તમે સમજી જાઓ, કેમ કે કાલ ગાડી નથી ખાલી થવાની, કાલ ગાડી ખાલી નથી થવાની બોલો, અને ગાડી ઓછી જવાની છે. એટલે અમારે એવું જ છે કરમ, હવે સમજી જાઓ તમે. એટલે કાં ગૌતમભાઈ જમનું છે એવું જ છે ને કંઈક. એટલે ગાડી કાલ ખાલી થવાની નથી બોલો. કાલ નથી અહીંયા રખડવાનું હોય, એક તો માથા ફોડવાના પાણા સામે એવું હોય, ખાવાનું માપ હોય કઈ. હા બસ એવું જ છે અહીંયા. કાંઈ નહીં, હાલો ને જ્યાં થાય હું આવે ને એ બીજું કંઈ નહીં થાય. હાલો જોઈએ આગળનો હોલ્ડ ક્યાં રાખીએ છીએ. એટલે હાલો તાર ફાઇનલી અમે ગાડી હોલ્ડ કરી છે, પણ શું લેવા ખબર છે, બોલ લગાવો, વાયરિંગ કામ કરાવવું. કેમ કે ગૌતમને ઓલામાં ચાર્જિંગ થતું નથી, તો બોલ લગાવવું પડે એમ છે. તો અહીંયા કારીગરી ચાલુ છે, અંદર બોલ લગાવે છે કારીગર.
અને કારીગર એવું કે બોર્ડ અંદર પડ્યું હતું પણ બોર્ડ ગરમ થાય છે તો કારીગર એવું કહે કાંઈ જવાબદારી નહીં, વાયરિંગ બળી જાય તો શેઠને ફોન કર્યો, શેઠે કહી દીધું કાંઈ વાંધો નહીં, જે થાય 1000 રૂપિયાનું બોર્ડ આવે તો પછી લગાવી તો આપણને કાંઈ વાંધો છે નહીં, બરોબર. બાકી તો સમજો સામે બિયર બાર છે ભાઈ, જો દેખાતું હોય તો અમે બિયર બાર ને અહીંયા કણીની પહેલાં અમે રોકાણેલા રહ્યા જગ્યા ઉપર સ્ટાર્ટિંગમાં, એની પહેલાં અમે આવ્યા હતા ને ત્યારે આ જ જગ્યાએ કહું તમે જેક માર્યો હતો, અહીંયા આગળ અમે સ્થળ બદલાયા હતા. હારું હલો, અહીંયા આગળ આ બધું પતી જાય પછી કંઈક પેટનો ખાડો ભરવાનો વિચાર છે હવે. બાકી તો વાયરિંગ કરાવી નાખીએ પહેલાં, બોર્ડ લગાવરાઈ દઈએ. હાલો તારે ખાઈ લીધું હોય દબાઈ, કેટલા દિવસે આજ ધરેને ખાધું હોય, બોર્ડે ફિટ થઈ ગયું હોય અને હવે નીકળવાનું હોય. હું શું હુલિયારું હવે જવાનું હોય. અહીંયા કંઈક હતો કહું તમે કંઈક દરવાજો ખોલીને બેઠો હોય તો હવે અહીંથી રનિંગ કરીએ, જોઈએ કેટલે સુધી પહોંચાય છે. બાકી જવાનું તો હજુ ઘણું આખું હોય.